નમસ્કાર, જય શ્રી રામ. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે સમગ્ર ભારત દેશ અને વિશ્વ રામમય બની રહ્યું છે. પ્રભુ શ્રીરામ વિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આ ક્ષણને સમગ્ર ભારતવાસીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 22 જાન્યુઆરી 2024 આ એક એવી તારીખ છે જે હિન્દુ ધર્મના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. આ પરમ પવિત્ર તિથિ યા રામ જન્મભૂમિ અયોધ્યાના મંદિરમાં આપના પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો આ દિવસનું આમંત્રણ લગભગ દરેકના ઘરે પહોંચી ગયું છે અને દરેક વ્યક્તિ 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમના સાક્ષી બનવા માટે અયોધ્યા આવવાની ઈચ્છા રાખે છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ શ્રીરામના અભિષેકના સાક્ષી બનવું અને તેનો તેવી આનંદ માનવો દરેક માટે શક્ય નથી અને આપના માનનીય વડાપ્રધાને તમામ દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ વિરાજમાન થાય ત્યારે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવી, મીઠાઈઓ વહેંચવી અને દિવાળીની જેમ ઉજવણી કરવી. તો મિત્રો, આજના વિડીયોમાં તમને બધાને જાણવા મળશે કે 22 જાન્યુઆરીની સાંજે ઘરે શ્રી રામજીના નામની રામ જ્યોતિ કેવી રીતે પ્રગટાવી. તો મિત્રો, દરેક રામભક્તને બે હાથ જોડીને પ્રાર્થના છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને આ વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સુધી શેર પણ કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રીરામ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રીરામની કૃપા આપના સૌ પર નિરંતર વર્ષથી રહે. લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે. તેને તેઓ આતુરતાથી આ દિવસની રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે. આ દિવસને તહેવારને જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના માટે દરેક ગામ, શેરી અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે. વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ 22 જાન્યુઆરીના દિવસે સવારે 11મી બપોરના સવારે 1 વાગ્યાની વચ્ચે તેમના ગામ, મોહલ્લા અને કોલોનીમાં સ્થિત કોઈ પણ મંદિરમાં પડોશમાંથી રામ ભક્તોને એકત્રિત કરે અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળે અને ભજન કીર્તન કરે અને ટેલિવિઝન કે કોઈ પણ પડદા પર LED સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાનું લાઈવ પ્રસારણ બતાવે, અભિષેક કરે, શંખનાદ કરે, આરતી કરે અને પ્રસાદ વહેંચે. રામ ભક્તો ઘરે ઘરે પીળા ચોખા જ નથી આપતા પણ તેમની સાથે તેઓ એક આમંત્રણ પત્ર પણ આપી રહ્યા છે જેમાં લખ્યું છે કે તમે અને તમારો પરિવાર અયોધ્યામાં આવો અને ભગવાન શ્રી રામજીના આશીર્વાદ મેળવો. જે રામ ભક્તો કોઈ કારણસર આવી શકતા નથી તેમના માટે પણ ઘણું લખ્યું છે. તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો અને સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે તેવી જ રીતે આ દિવસની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો મિત્રો, 22મી જાન્યુઆરીની સાંજે તમે આ પૂજા તમારા ઘરમાં અથવા ઘરના મંદિરમાં કરી શકો છો. ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીને વિરાજમાન કરવા તો તમારી પાસે મૂર્તિ ના હોય તો તમે તેની જગ્યાએ ફોટો પણ રાખી શકો છો. આટલું કર્યા પછી આપણે ગણપતિજી અને માતા લક્ષ્મીની પણ સ્થાપના કરીશું, કારણ કે જો આપના જીવનમાં 2 વાર દિવાળી ઉજવવાની તક 500 વર્ષની રાહ જોયા પછી આવી છે, હવે આ પછી આપણે રામ જ્યોતિ કેવી રીતે પ્રગટાવવાની છે તે વિશે જાણીશું. જો તમારી પાસે પિત્તળનો દીવો હોય તો તે ખૂબ જ સારું કહેવાય અને જો ના હોય તો તમે કોઈ પણ માટીનો દીવો અથવા કોઈ પણ પૂજાનો દેવો લઈ શકો છો. આરામ જ્યોતિ પ્રગટાવવા તમે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો. પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે કરે ભગવાન શ્રીરામની પૂજા કરવા માટે મીઠાઈઓ, કપૂર અને આરતી માટે વિવિધ ફૂલો લાવી રાખવા અને કેટલીક ખાસ બાબતો છે જેને ધ્યાનમાં રાખવાની છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. અને પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ તમે પ્રથમ તમારા ઘરના મંદિરને સારી રીતે સાફ કરો. ઘરમાં ધ્યાન રાખો કે મંદિરમાં કોઈ ફાટેલી જૂની તસવીરો અથવા અન્ય વસ્તુઓ ની તસવીરો અથવા અન્ય વસ્તુઓ ન હોવી જોઈએ. આ દિવસે મંદિરની મૂર્તિઓને સારી રીતે સાફ કરો. નાના મોટા ચિત્રની પાછળનો ભાગ અને તેની ધૂળ અને સ્વચ્છ કપડાથી સારી રીતે સાફ કરો. જે મૂર્તિઓને
સ્નાન કરાવી શકાય એમ હોય જેમ કે ધાતુને બનેલી મૂર્તિઓને સ્નાન કરાવીને સાફ કરવી, અને જો એવી કેટલીક મૂર્તિઓ હોય કે જેને સ્થાન નથી કરાવી શકતા ત્યારે તમારે તેને સ્વચ્છ કપડાથી સાફ કરવી જોઈએ. ખાસ કરીને પ્રભુ શ્રીરામની મૂર્તિઓને સારી રીતે સાફ કરો. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નિવાસ કરશે. પૂજાસ્થળની સફાઈની સાથે સાથે તમારી પોતાની સ્વચ્છતા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ધ્યાન રાખો કે પૂજા સંબંધિત કોઈ પણ ધાર્મિક વિધિ માટે તમારે સૌથી પહેલા પૂજાસ્થાનની સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો અને પૂજાની તમામ સામગ્રીને રાખો અને મંદિરમાં એક જગ્યાએ પ્રભુ શ્રીરામની મૂર્તિને સ્થાપિત કરો અને તેના પર ચંદન લગાવો. ચંદન લગાવ્યા પછી ભગવાન શ્રીરામની પૂજા શરૂ કરો. પૂજા શરૂ કરતાં પહેલાં હથેળીમાં પાણી લો અને સંકલ્પ કરો. મૂર્તિની સામે બેસો અને આંખો બંધ કરીને પ્રાર્થના કરો. વાતાવરણ અને પવિત્ર બનાવવા માટે દીવો અગરબત્તી પ્રગટાવો અને ભક્તિભાવથી પૂજાની શરૂઆત કરો. તો તમારી પાસે પ્રભુ શ્રી રામની મૂર્તિ નથી તો 22મી જાન્યુઆરીના શુભ અવસર પર કરે નવી મૂર્તિ લાવી શકો છો અને અભિજીત મુહૂર્તમાં પ્રભુ શ્રીરામની પૂજા કરો. આ સમય મૂર્તિના અભિષેક માટે સૌથી શુભ છે, કારણ કે તે જ સમયે પ્રભુ શ્રીરામનું અભિષેક અયોધ્યાના રામ મંદિરમાં થશે. મૂર્તિ પ્રસ્થાપિત કર્યા પછી મૂર્તિમાં દેવી હાજરીને આમંત્રણ આપવા માટે મંત્રોનો જાપ કરો. તો તમારા ઘરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિને રાખી દીધી છે તો સર્વપ્રથમ મૂર્તિનો જલાભિષેક કરો અને સ્નાન કરાવો. મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવી અને ભગવાન શ્રીરામની આરતી કરો. આ દિવસે પરિવારના બધા સભ્યો સાથે મળીને પૂજા કરો, જેના કારણે ઘરમાં સમૃદ્ધિ આવશે અને ભગવાનનું આગમન થશે. તમે પ્રભુ શ્રીરામની આરતી ભક્તિભાવથી કરીને પંચામૃત અને ખીર શ્રીરામજીને અર્પણ કરો. આખા ઘર અને પરિવારના સભ્યોમાં પ્રસાદ વહેંચો અને સાથે સાંજે આખા ઘરમાં દીવા પ્રગટાવો અને દિવાળીની જેમ ઉજવણી કરો. આ દિવસે સાંજે મુખ્ય દરવાજા પરદેવો પ્રગટાવો. આ ભગવાન શ્રીરામના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે અહીં જણાવેલી રીતે પૂજા કરશો તો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે. જેમ કે દિવાળીના દિવસે આપણે ઘરમાં દેવા પ્રગટાવીને ઉત્સવ ઉજવીએ છીએ, એવી જ રીતે 22 જાન્યુઆરી નો આવોત્સવ આપણે દિવાળીની જેમ ઉજવવાનો છે. કેમ કે પ્રભુ શ્રીરામ જ્યારે પધાર્યા છે, વિરાજમાન થયા છે, ત્યારે દિવાળી નો ઉત્સવ તો આપણે મનાવવો જ જોઈએ. જેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ, એવી જ રીતે 22 જાન્યુઆરીના દિવસે આપણે પ્રભુ શ્રીરામનું પૂજન કરવાનું છે અને આ રીતે દિવાળીની ઉજવણી કરવાની છે. આપણે જે કંઈ પણ પૂજા વિધિ કરીએ તે મનથી કરવી જોઈએ અને તે દિવસે આપણે કેટલા દીવડા પ્રગટાવવા જોઈએ તે પણ જાણવું જરૂરી છે. એક દીવો પ્રભુ શ્રી રામ માટે અવશ્ય પ્રખ્યા હોવો જોઈએ. તે પ્રગટાવવામાં આપણે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે દીવો પ્રગટાવીએ તે માટેનો તે માટીનો બનેલો હોવો જોઈએ. તમારી જેટલી ક્ષમતા હોય તે મુજબ તમે માટીના દીવા લઈને પ્રગટાવી શકો છો. જ્યારે પૂજા સમયે દીવો પ્રગટાવો ત્યારે તેમાં ગોળ ઊભી દિવેટ રાખવી જોઈએ. મિત્રો, આપણે પોતાના ઘરમાં જે રસોડું છે તેમાં એક દીવો પ્રગટાવવો જોઈએ અને બીજો દિવસ જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં બગતા હોવો જોઈએ. ત્રીજો દીવો તમારા ઘરનો જે મુખ્ય દરવાજો છે ત્યાં પ્રગટાવવો જોઈએ અને ચોથો દીવો પણ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પટાવવાનો છે, એટલે કે ઘરના મુખ્ય દરવાજા બહારની બંને બાજુ દીવા પ્રગટાવવા અને છેલ્લે પાંચમો દીવો તમારા ઘરમાં જે પવિત્ર અને ચોખ્ખી જગ્યા હોય તે જગ્યાએ પ્રગટાવી દેવો જોઈએ. અને છેલ્લે દિવાળીની જેમ આપણે પ્રભુ શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફટાકડા ફોડીને ઉજવવો જોઈએ. તો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને તમે અમારી ચેનલમાં નવા મહેમાન આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં સાથે શ્રદ્ધાથી જય શ્રીરામ જરૂરથી લખી દેજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ મિત્રો. જય શ્રી